બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગનું જાહેરનામું। કોઈ પરીક્ષાર્થી પેપર લીક કરશે તો થશે પોલીસ કેસ। આગામી 3 પરીક્ષા નહીં આપી શકે પરીક્ષાર્થી। મોબાઈલ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવનાર સામે પણ કાર્યવાહી થશે। અન્ય વ્યક્તિ જવાબ લખાવતા પકડાશે તો પોલીસ કેસ થશે અને બેદરકારી બદલ સ્થળ સંચાલક અને સુપરવાઇઝર સામે પણ પગલાં લેવાશે। પરીક્ષાર્થીઓ સાવધાન થઈ જાઓ। બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી પેપર લીક કરશે તો પોલીસ કેસ કરવામાં આવશે। આગામી 3 પરીક્ષા તે નહીં આપી શકે। પરીક્ષાર્થી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્નપત્રની વિગતો મોકલનાર સામે પગલાં લેવાશે। મોબાઈલ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવનાર સામે પણ કાર્યવાહી થશે તો અન્ય વ્યક્તિ જવાબ લખાવતા પકડાશે તો પણ પોલીસ કેસ થશે અને બેદરકારી બદલ સ્થળ સંચાલક અને સુપરવાઇઝરની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાશે। ઉલ્લેખનીય છે કે સ્થળ સંચાલક અને સુપરવાઇઝર સામે પણ પગલાં લેવાશે કારણ કે ઘણી જગ્યાએ જે સુપરવાઇઝર હોય છે તેમની બેદરકારીના કારણે પણ આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે। જીએસઈબીએ જાહેર કરી છે પરીક્ષાલક્ષી માર્ગદર્શિકા। તો ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષાને લઈને હવે નિયમો વધુ કડક બન્યા છે તો અન્ય વ્યક્તિ જવાબ લખાવતા પકડાશે તો પણ પોલીસ કેસ થશે। બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે।